જેને જેને ધણી રામદેવજી ભેટ્યા ઈ નરખ્યા ન્યા. આપણે આ ભૂમિ તો બહુ માયાળુ ભૂમિ છે હિતેશભાઈ. અમારા અનિલભાઈ અને મંચસ બધાય વડીલો, માતાઓ, યુવાન દોસ્તો બધાય ખાસ વાલા બને તળગી બેહી સાંભળો તો બહુ મજા આવે, વધારે મજા આવે. ઘણી જગ્યાઓ છે અને કાર્યક્રમ આપનો આનંદ છે. તાલગીનો કાર્યક્રમ છે, આ ભજન છે એટલે બને એટલું બેહી જવાય ને શાંતિથી સાંભળી. એક ભજનમાં ભોજનમાં ઉતામેળ ન કરવું, કે જમવા જઈ ને બહુ ઉતામેળ ન કરો, જલ્દી કરો જલ્દી કરો. જો ગરધણી કરે તો એ મજા ન આવે ને આપણે કરી તો મજા ન આવે. એ પેટ ભરીને ખાવું પડે, ઓલાને ખવડાવવું મજા તો. એમ ભજન છે પાછું, કા તમે ભજનમાં બેહી જાઓ, કા પછી જ્યાં હોય ત્યાં વહી જાઓ. જે તમારું ઠેકાણું હોય સાચું ઈ. અને કા ભજન વસ્તુ એવી છે કે જેમાં બેહો તો બે શબ્દો હરિનામના, ધણી રામદેવજી મહારાજનો મહિમા છે, આપણા સનાતનનો મહિમા છે, આપણા સંતો ભક્તોનો મહિમા છે, ખબર પડે બધી. આપણા પૂર્વજોનો મહિમા છે, આપણા પૂર્વજોનો તો ભજન છે. આપણે બધાય સંતો ભક્તો આપણા પૂર્વજો છે બધાય. 12 વર્ષ હસમુખ રાજા ભક્તિ કરી, કાશીનાથ મહાદેવની ભક્તિ કરી. કોની કરી? કાશીનાથ મહાદેવ. અને 12 વર્ષે આકાશવાણી થઈ કે માગો અજમલ માગો. તે અજમલ રાજાએ કીધું પ્રભુ આપ તો અંતર્યામી છો, મારું જાણો છો, તમે તો તન મનની જાણો છો, તમને મારે શું કેવું પ્રભુ? તો એક કામ કરો તમે, હું અજરામર છું, હું જન્મ લેતો નથી, હું મરતો નથી, પણ તમને મારું વચન છે તમે દ્વારકા જાઓ, ત્યાં દ્વારકાધીશને મારા વચનની યાદી અપાવજો, તમારી બધી મનોકામના પૂર્ણ કરશે. આવ્યા રાજસ્થાન ભૂમિમાં, ઊંધું કાશ્મીર આવ્યા. ક્યાં આવ્યા? પોકરણગઢ નહીં, ઊંધું કાશ્મીર. બાપાની જન્મભૂમિ તો ઊંધું કાશ્મીર. પોકરણગઢ થી 100 કિલોમીટર થાય છે, ત્યાં એમની જન્મભૂમિ છે. આવ્યા અજમલ રાજા, માતા મિનળદે કીધું બાપા સન્માન કર્યું. રાજનને પૂછ્યું પ્રભુ કઈ કીધું? ભગવાને કઈ સમાચાર આપ્યા? કે હા મને આકાશવાણી થઈ છે અને મને દ્વારકા જવાનું કીધું છે, કે તમે દ્વારકા જાઓ, બધી મનોકામના તમારી પૂર્ણ કરશે. તો માતા મિનળદે માતા કહેશે તો જલ્દી કરો અને જાઓ. અને અજમલ રાજા પહેલી પૂનમે દ્વારકા આવ્યા. એક પૂનમ, બીજી પૂનમ, ત્રીજી પૂનમ, ચોથી પૂનમ, એમ કરતા 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 12 પૂનમ ને 13મી પૂનમે તો રાજા હાવ પાગલ જેવા બની ગયેલા. એટલો પંથ કાપીને આવવાનું અને કઈ પાછો સમાચાર મળે ને, ભગવાન કઈ જવાબ દે ને. એમાં 13મી પૂનમે આવ્યા, લાડુ હાથમાં છે, ભગવાનને લાડુ ધીર્યા, જળની જારી મૂકી અને વાતો કરવા માંડ્યા. ઠાકર હવે તો આ 13મી પૂનમ છે, ઘણી વાતો કરી, મૂર્તિમાંથી કઈ જવાબ મળ્યો નહીં. અજમલ રાજાને ક્રોધ આવ્યો, છણી ક્રોધ આવ્યો. લાડવા પીડ્યા હતા ને મૂર્તિને માર્યા. પેલા લાડવા માર્યા, પછી જળનો લોટો પાસે પીડ્યો તો લોટો માર્યો. તો બ્રાહ્મણ લોકો, કુગલી લોકો ઓળખી ગયા કે પાગલ રાજા લાગે. બાવડા પકડીને બહાર કાઢ્યા. રાજન તમે આ શું કરો છો? કે ઠાકર સાથે બે વાત કરતો હતો પણ કઈ જવાબ મળતો નથી. 13મી પૂનમ છે, રાજસ્થાન થી આવું છું. એક બ્રાહ્મણ ને ખબર કે પાગલ રાજા લાગે છે, એને રસ્તો બતાવ્યો. તમે જેની વાત કરો ને દ્વારકાધીશ, અહીંયા તેનું દેવળ છે. હાથી હોનાની દ્વાર કે તો દરિયામાં કે દરિયામાં કઈ ઠેકાણે? એ કે જો ઓલી ભેખડ દેખાય ને ત્યાંથી ઠેકડો મારો એટલે હોનાની દ્વાર. ગુગલીના શબ્દો સાંભળીને અજમલ રાજા દોડ્યા, ગડગડતી દોટ કાઢી અને ભુરિયા બાવાની ભેખડથી ઠેકડો માર્યો. વાલાએ હોનાની દ્વારકા રચાવ્યો, હોનાની દ્વારકા. અજમલ રાજા ભગવાનને પ્રણામ કર્યા. ભગવાન ઈંડોળે હિચકે છે પણ કપાળમાં પાટો વાળ્યો. પાટો આપણે કેમ માથું ફૂટી ગયું પાટો વાળી.
અજમલ રાજાએ પ્રભુ હામું જોઈને કે પ્રભુ અમે તો માનવ છે, અમારે તો આ બધા પાટા આવે, પાટા પિંડીઓ થાય અમારે, પણ આ તમે પાટો વાળ્યો એનું કારણ હું? તો ભગવાને કીધું કે રાજન, અમને ઘડીક પેલા મારા ભગત આવ્યા હતા દેવળમાં, તે ઘડીક વાર હામું ન બોલ્યો ને તો પેલા લાડવા માર્યા અને પછી લોટો માર્યો. પ્રભુ તો હું જ હતો. ખૈર આવવાનું કારણ કયો કે આવવાનું કારણ પ્રભુ તમારે રાજસ્થાન ભૂમિમાં આવવાનું છે. અને વાલો રાજસ્થાન ભૂમિમાં વચન આપે છે અજમલ રાજાને, હતો બાપ પણ દીકરો બનીને આવ્યો, બાપ હતો એ દીકરો થઈને આવ્યો. જો ભક્તો માટે હો કે છે બાપા